ભૂત થઈને ભટકું છું પદ્મા તું મનુષ્ય હું ભૂત અરે અરસી કાકા હું વાત કરું કે મારા છોકરા મારા દીકરા છોકરીઓના લગ્ન આયા છે અને આપણે જાહેર લઈને જવાનું છે એટલે તમારે વર હાગરી થઈને આવવાનું છે અમારી આઈ. અરે શું તારા છોકરીના લગ્ન છે? હા મારા છોકરીઓના. તારા છોકરીઓના? હા લે મને નવાઈ લાગે. એટલે નવાઈ નહીં, મારા છોકરીઓનું ઘોડિયાથી નાનેથી ઘોડિયામાં હકણ કરેલું હતું. એવું હતું? હા. તો પછી પૈસાની સગવડ થઈ ગઈ? પૈસા તો ઘણાય છે, પૈસાની તો સગવડ છે, પણ અરજી કાકા શેઠે જાન લઈને જાવ વર હાજરી હારો જોઈ. આ પૈસાનું તો અમે નહીં વાંધો હવે. હાલો તે હે ને તો તમે કાલ વેલા હારે આવી જજો. કાઈ વાંધો નહીં, કાલ વેલા આવી જાય. હાલો આવડી ફરવાનું છે ને દેખતો અલ્યા એ ટોકરિયા હરખી નો ભાઈ હરખી નો ભાઈ આ તો મારી ગોળે થઈ ગયો તે ઓછા ઠેકડા મારતો હોય તો સંપાથી ધરાતો નથી માન આયા ફોગાયો ને આ બોલે બાબા અલ્યા તારા લગન છે હે તારી જાન લઈને જવાનું છે લગન છે તાકતીમાં આપ અલ્યા તે તું એલા ડોડિયા હે દુનિયા હે હે બાબા હે આ લગન એટલે શું? હવે આને અરે શેઠાણી આને કઈ સમજાય ને વાવ લેવા જવાની વાવ એટલે આમાં હવાર પડશે રેવું ભાઈ રહેજો આના લગ્ન જોવામાં અલ્યા તને કહું આને તે નવરાયો તો આમાં જો આમાં કઈ રીંધોકો નથી. કાળી ચૌદશી ના દીતવારે જલમ છે અને કાળી ચૌદશી થી જાન જાય છે એટલે આમાં કઈ રીંધોકો કરે જેવું નથી. એટલે ટોકરિયા જો તારે જો આમ કડક હાલવાનું કેમ આમ બાપાને ઉઠીને શીખવાડવું પડે તો અણવરે એવો છે અમાર ઘેરો. હે દુનિયા આમ કેમ નો હાલો? આમ તું આમ શીખ તો ખરો હાલ તો ખરો આમ હવે ભાઈ ના તો બાપા ત્યાં પૈણાવીને આમથી તારી માં છે હે માં ભાઈ ના તો મારા બાપા હવે તને લઈ જાવ પૈણમાં. હે દુનિયા એક કામ કરીને હા એમ કે તાર બાપા ને આટા ફેરી આવે ફેરા ફરી આવે હા ચાર આટા પર પછી આપણે સમજી લીધી હે બાપા દુનિયા માણિયાને કઈ સમજાય તો તારે જાવ પડે આઈ તો કરો આમ ફરકો હાલેસ કે નહીં હે બાપા હે આ કોકે માર્યો હે શું બાપા હે તારે જંપર પતી ગયું મારે જંપર એ બાપુ તારા જંપર
એ દુનિયા અને લે તું મને શીખવાય પોતાના માલ તો ખરો ખબર પડે તું હવે કે માલિશ કે નહીં જો તું બેટા આમ ઉભો રહે હું તને કહું જો એમ કહે